એક જણો આમ તપ કરવા ગયો, શંકર ભગવાનને યાદ કરીને તપ કરે છે. એમ કરતા કરતા ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા અને ભગવાન રાજી થઈ ગયા. એ કે માંગ માંગ, તું જે માંગે એ આપો. એટલે ઓલો રાજી થઈ ગયો કે વાહ, મને વરદાન મળશે. પણ શંકર ભગવાને કન્ડિશન મૂકી. એ કે એક કન્ડિશન છે, એ કે તને જે મળશે એના કરતા તારા પાડોશીને ડબલ મળશે. ઓલો વિચાર કરવા, તપ મેં કર્યો, સાધના મેં કરી અને મારા પાડોશીને મારા કરતા ડબલ મળે, એ કે જોઈ લો હમણાં. એટલે શું કીધું? એ કે હે મહાદેવ, તમે મને વરદાન આપવા ઈચ્છતા હો તો મને એ વરદાન આપો કે મારી એક આંખ ફૂટી જાય. એની એક ગઈ, પાડોશીની કેટલી ગઈ? 2 ગઈ હો. પછી આગળ વરદાન માંગ્યું કે મારા આંગણામાં એક કૂવો થઈ જાય, તો પાડોશીને કેટલા થઈ ગયા? મારા આંગણામાં એક કૂવો, એક આંખ તો હે તો હું જોઈને હાલીશ તો હજી તરીને હાલ્યો જઈશ, પણ ઓલાના આંગણામાં 2 કૂવા ને 2 આંખે બાડો, એ નક્કી પડીને દુખી થશે. હવે એમાં પોતાને શું લાભ થયો? અને કદાચ એની જગ્યાએ એવું એને માંગી લીધું હોત કે મારે આમ 2 માળનો બંગલો થાય અને પાડોશીને કદાચ 4 માળનો થયો હોત અથવા 2 માળના 2 બંગલા થયા, તોય એને શું ખોટ આવત? એને તો 2 માળનો બંગલો મળત જ ને. પોતે માંગી લીધી કે મારી ઘરે BMW આવી જાય 2, તો પાડોશીને કદાચ 4 મળત, પણ પોતાને 2 તો મળત ને. પણ બીજો સુખી ન થઈ જાવો જોઈએ, એને લઈને મારે ભલે દુખી થવું હોય તો હું થાઉં, એક આંખ ભલે ફૂટે, ઘર આંગણે કૂવો ભલે થાય ને હું એક ઓકદી પડું, પણ પાડોશી સુખી થવો જોઈએ નહીં. આવી જેની હાવ કોરા ટોપરા જેવી દાનત હોય એ માણસ ક્યારે સુખી થઈ શકે નહીં. માટે હંમેશા બીજાને સુખી કરવાની આપણે ભાવના રાખવી. બીજાના સુખને ઈચ્છશું તો ભગવાન ક્યારે પણ આપણને દુખી થવા દેશે નહીં. એટલે આપણી આ વૈદિક સંસ્કૃતિ છે, આપણા ઋષિ મુનિઓએ કેવી આપણને પરંપરા આપી કે હરોજ એ પ્રાર્થના કરવી, સર્વે ભવંતુ સુખીનઃ. હે ભગવાન, હે દેવ, હે મહારાજ, આ જગતમાં હરેક દેહધારી જીવાત્મા પરમ સુખિયા થાય, આવી પ્રાર્થના કરવી. બીજાનું સુખ ઈચ્છો ને આપણે ઓટોમેટિક સુખી થશું. માટે એવી પ્રાર્થના કરવી. ગોસ્વામી મહારાજ કહે છે કે આ જયંતે રામ અને સીતાના સુખી સંસારને જોઈને સહન ન કરી શક્યો, એટલે એને માં સીતાના ચરણમાં ચાંચ મારી છે. તરત જ ભગવાન રામે એક તણખલામાં મંત્ર સંધાન કરીને એની પાછળ છોડ્યું, એટલે તણખલું બાણ બની અને જયંતની પાછળ પડ્યું છે. જયંતને ખબર પડી ગઈ કે આ બાણ હમણાં જ મને વેધી નાખશે, એટલે દોડતો દોડતો એના પિતા ઇન્દ્ર પાસે સ્વર્ગમાં ગયો છે અને કહ્યું છે, હે પિતાશ્રી, મને બચાવો બચાવો બચાવો. ત્યારે ઇન્દ્રએ પૂછ્યું કે થયું શું? ત્યારે ઇન્દ્રએ આ જયંતે બધી વાત કરી કે આવી રીતે હું વનમાં ગયો તો અને સીતાજીના ચરણમાં મેં ચાંચ મારી હો. અને એ સમયે શું કર્યું? ધરી નિજ રૂપ ગયહુ પિતુ પાહી, રામ વિમુખ તાહી રાખા નાહી હો. રામનો અપરાધી હતો તો ઇન્દ્રએ પણ પોતાના દીકરાને શરણમાં રાખ્યો નહીં અને ધક્કા મારીને કાઢી મૂક્યો છે. વાલા ભક્તો, આ કથા એ સમજાવે છે કે ગમે એવો અપરાધી હોય અને એ અપરાધી આપણો સગો દીકરો હોય તોય પણ ક્યારેય એનો પક્ષ લેવો જોઈએ નહીં, કારણ કે એને અપરાધ કર્યો છે, ગુનો કર્યો છે. આપણા ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર મટી જાય, બીજા ખૂન ખરાબા હિંસા મટી જાય, એને માટે ભારત દેશ કે દેશના વડાઓ ગમે એવા કાનૂન કાયદા ઘડે પણ એમ દેશમાં સુધારો થાય નહીં. પણ જે દિવસે પ્રત્યેક મા બાપ છે એ પોતાના દીકરાને અપરાધ કરવા બદલ શિક્ષા કરવા તૈયાર થાય, તેથી ભારતમાં સુધારો થાય. અને તમે જોજો, જ્યારે બીજાનો દીકરો ક્યાંક બલાત્કાર કરે, ચોરી કરે, લૂંટફાટ કરે, ત્યારે આખું ભારત રોડ ઉપર આવી જાય, ફાંસી લટકાવો, ફાંસી લટકાવો, ફાંસી લટકાવો. અને પોતાનો છોરો કંઈક કુકર્મ કરે ત્યારે શું કરે? રિશ્વત આપીને પણ છોડાવવાના પ્રયત્ન કરે. કરે કે ન કરે? આમાં કેમ સુધારો થાય? જેદી પોતાનો છોકરો કંઈક ગેરકાનૂની વર્તન કરે, ગુનો કરે, ત્યારે એનો બાપ થપાટ મારીને એને રોડ ઉપર લઈ આવે અને એને પોલીસને હવાલે કરીને જેલમાં નખાવે કે જે શિક્ષા થતી હોય આને કરો. માં એને પોલીસના હાથમાં પકડાવે, ભાઈ એનો ત્યાગ કરે, બેન એને મૂકી જાય પોલીસ ખાનામાં,
ત્યારે સમજવાનું કે આપણા દેશની અંદર સુધારો થાય. બાકી બીજાના દીકરા ગુના કરે ત્યારે ફાંસી લટકાવો ને આપણો કરે ત્યારે રિશ્વત આપીને છોડાવો, તો આની અંદર ક્યારે પણ સુધારો થાય નહીં. માટે ગમે એવો હોય, પોતાનો હોય, પણ એને કુકર્મ કર્યું છે તો એનો પક્ષ ક્યારે લેવો જોઈએ નહીં. ઇન્દ્રએ ધક્કા મારી અને જયંતને કાઢી મૂક્યો છે. એટલે ત્યાંથી ગયો છે બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ પણ એને ધક્કા મારીને કાઢી મૂક્યો. વૈકુંઠમાં ગયો તો વૈકુંઠપતિ ભગવાન વિષ્ણુએ પણ એને રાખ્યો નથી. કેમ? એ કોણ હતો? રામનો દ્રોહી હતો, રામ વિમુખ હતો, રાખા નહીં, કોઈને ન રાખ્યો. કેમ? એકને ગોસ્વામી મહારાજ લખે છે, માતુ મૃત્યુ પિતુ સમન સમાના, સુધા હોઈ બીસુ સુનું હરી જાના. હે હરિભક્તો સાંભળો, જે રામ વિમુખ છે ને એના માટેની સગી જનેતા જન્મ આપનારી માતા જ મૃત્યુની સમાન કાળ બની જાય છે. એનો સગો બાપ એના માટે સમન કહેતા અગ્નિની સમાન બને છે. સુધા એટલે કે અમૃત છે, એના માટે વિષ સમાન બની જાય. મિત્ર છે, શત્રુ થઈ જાય. આખું એ જગત એનું વૈરી થઈ જાય કે જે રામનો વિરોધી બને છે. સમજી ગયા ને? માટે રામથી વિમુખ ક્યારે થાવું નહીં. જો રામથી વિમુખ થયા તો દુનિયામાં કોઈ જગ્યાએ પણ આપણને આશ્રય મળવાનો નથી. આજે જયંતે ભગવાન રામનો અપરાધ કર્યો ને એટલે એને કોઈ જગ્યાએ એનો બાપ કે બ્રહ્મા કે વિષ્ણુ કોઈ પણ એને આશ્રય આપતા નથી. બધી જગ્યાએથી ધક્કા મારી અને એને કાઢી મૂક્યો છે. અને જયંત આકાશની અંદર વિચરણ કરી રહ્યો છે બચવા માટે. અને એવા સમયે દેવર્ષિ નારદ ત્યાં કને ફરી રહ્યા છો, વિચરણ કરી રહ્યા છે. નારદ દેખા બિકલ જયંતા, લાગી દયા કોમલ ચિત સંતા. સંતનું હૃદય કેવું છે? અતિશય કોમળ. ગમે એવો દુખી હોય એના ઉપર એને દયા આવી જાય. આખી દુનિયા જેને ધક્કા મારીને કાઢી મૂકે ને એને પણ સંત પોતાને શરણે લે છે. એટલે નારદ આમ ભાગતો ભાગતો આ જયંત ભાગતો જાતો તો ને નારદજી રોક્યો કે ઉભો રે, ક્યાં જાય છે? અને જેવો જયંત ઉભો રહ્યો ને કે બાણ અટકી ગયો. જયંતે પાછા વળીને જોયું તો બાણ અટકી ગયું. એના હૃદયમાં હાશકારો થયો, હાશ, બાણ અટકી ગયો. પછી એને કીધું છે નારદજીને, અરે દેવર્ષિ નારદ, આ તો તમારી દયાથી કે બાણ અટકી ગયું, નહીતર હમણાં જ મને મારી નાખત. ત્યારે નારદજી પૂછ્યું કે પણ થયું શું? આ બાણ તારી પાછળ પડ્યું શા માટે? કોણે છોડ્યું છે? એટલે આખો પ્રસંગ કયો છે કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, મેં માં સીતાના ચરણમાં ચંચુપાત કર્યો, લોહી નીકળ્યો અને ભગવાન રામે મારા પર બાણ છોડ્યું છે. ત્યારે નારદજી એને ભૂલ ઓળખાવે છે કે જયંત, તે એક તો ભૂલ કરી કે માં સીતાના ચરણમાં ચંચુપાત કરી અને તે રામ અને સીતાનો અપરાધ કર્યો. આ એક તો ભૂલ થઈ ગઈ, પણ હજી તું બીજી ભૂલ કરે છે. કઈ? કે અપરાધ તે રામ અને સીતાનો કર્યો અને તું શરણું કેનું લેવા જાય છે? બીજાનો. સમજી ગયા ને? માટે નિયમ શું છે? જેનો અપરાધ કર્યો, જેનો દ્રોહ કર્યો, તમે એની માફી માંગો કે એને શરણે જાઓ તો એના દ્રોહ થકી તમે બચી શકો. અને આપણે બધા જયંતની વિચારધારાથી જીવીઓ. હા, આપણે અપરાધ કરીએ પાડોશીનો, પછી હાજે મંદિરમાં જઈ પાવલી મૂકીને પરમાત્માને પ્રાર્થના કરી, તમે એવ માતા પિતા, તમે એવ હે પ્રભુ અમારા અપરાધ ક્ષમા કરજો. અપરાધ કરી ગ્રાહકના, અપરાધ કરી ગરીબના, અપરાધ કરી મા બાપના, અને હાજે જઈને ભગવાન પાસે પ્રાર્થના કરીએ તો એ પરમાત્મા આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરે નહીં. માટે જેનો અપરાધ કર્યો હોય, આમ તો ક્યારે કોઈનો અપરાધ કરવો જ ના જોઈએ, પણ કદાચ જાણે અથવા અજાણે જો કોઈનો અપરાધ થઈ જાય, આપણાથી કોઈનું દિલ દુભાવાઈ જાય, તો જઈ અને બે હાથ જોડીને એની માફી માંગવી. ગમે એવી સેવા કરીને એને રાજી કરીએ ત્યારે એના અપરાધ થકી આપણે બચી શકીએ છીએ.